ચૂંટણી આવી અને રાજકારણ ગરમાઈ ગયું. સાથે જ સત્તા પક્ષ પર, પોલીસ પર અને ચૂંટણી પંચ પર પણ ગંભીર આરોપો લાગ્યા. ત્યારે ભુજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ફોર્મ પરત ખેંચવા આવેલા કોંગ્રેસના ઉમેદવારને રોકવાના કોંગ્રેસના આગેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું અને ત્યારબાદ કોંગ્રેસ નેતાઓ પર એફઆઈઆર થઈ, જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પર ધક્કામુક્કી કરવાના આક્ષેપો સાથે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલે રાજકારણ હવે ગરમાઈ ગયું છે અને શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુપર જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવા દરમિયાન આ ઘટના બની અને બબાલ સર્જાઈ હતી, જ્યાં સ્થળ પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 15 થી 20 કોંગ્રેસ આગેવાનો સામે ગુનો નોંધાયો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસની કલમ 221, 191(2), 189(2), 190 અને 121(1) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એફઆઈઆર મુજબ કોંગ્રેસના આગેવાનોએ ગેરકાયદેસર ટોળું બનાવી, પોલીસની ફરજમાં રૂકાવટ કરી, બળપ્રયોગ કરીને ધક્કામુક્કી કરી અને શાંતિ ભંગ કર્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલા કોન્સ્ટેબલ કૃષ્ણા કેરાઈને ધક્કો મારી ઈજા પહોંચાડવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારી ઉર્વશી રાજગોર દ્વારા એચએસ આહિર, નરેન્દ્રસિંહ જાડેજા, રમેશ ગરવા, લાખાજી ચોઢા, લાલીબેન આહિવાલ, રસિકબા જાડેજા સહિત અન્ય કાર્યકરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ સમગ્ર મામલે પીએસઆઈ એમ.કે. સુરુ આગળની તપાસ ચલાવી રહ્યા છે. પરંતુ બીજી તરફ કોંગ્રેસ આગેવાનો આ આરોપોને નકારી રહ્યા છે. કોંગ્રેસ આગેવાન એચએસ આહિરે જણાવ્યું કે આ પોલીસ ફરિયાદ તદ્દન ખોટી અને રાજકીય પ્રેરિત છે. તેમણે આરોપ લગાવ્યો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ હારના ડરથી પોલીસનો ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે તેઓ લોકશાહી ડબે વિરોધ નોંધાવી રહ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા ધક્કામુક્કી કરી તેમને બહાર કાઢવામાં આવ્યા અને હવે ઉલટા તેમના પર જ કેસ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ ઘટના એવા સમયે સામે આવી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંગ માહોલ છે. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે ભાજપ 20 લાખથી 30 લાખ સુધીની ઓફર કરીને કોંગ્રેસના ઉમેદવારોને અપ્રોચ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આટલું જ નહીં, કોંગ્રેસે પોલીસ દ્વારા તેના ઉમેદવારોને ધમકાવવાના પણ આક્ષેપો કર્યા છે. આરોપો એટલા ગંભીર બન્યા કે કોંગ્રેસે મિશન અનનોન નામનું ઓપરેશન શરૂ કરીને પોતાના 65 જેટલા ઉમેદવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા. એક ઉમેદવારે તો એફિડેવિટ આપીને કહ્યું કે તેણે લોકશાહીના રક્ષણ માટે પોતાની મરજીથી ભાવનગર છોડ્યું હતું. સાંભળો આ મામલે કોંગ્રેસના આગેવાન એચએસ આહિર શું કહી રહ્યા છે. ગઈકાલે ભુજ તાલુકા પંચાયત પરિસરમાં ભારતીય જનતા પાર્ટીના કહેવાથી ભુજ એ ડિવિઝનના પીઆઈ અને સમગ્ર સ્ટાફ દ્વારા અમારા કાર્યકરોને ધક્કામુક્કી કરી અને અમારા આગેવાનોને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ ભુજ તાલુકા પંચાયત સુપર સીટના ઉમેદવાર અને દાદાગીરીથી પોલીસ ઉપાડી આવી અને જાણે પોલીસ ચૂંટણી લડતી હોય, જાણે જિલ્લા પોલીસ વડા ચૂંટણી લડતા હોય એ રીતે અમારા ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવેલ છે. આ બાબતે અમે ત્યાં લોકશાહી ઢબે વિરોધ કર્યો. આ વિરોધના પ્રતિકાર સ્વરૂપે પોલીસ જાણે એક તો ચોરી ઉપરથી છીનાચોરી કરતી હોય એ રીતે અમારા તમામ આગેવાનો અને કાર્યકરો પર જે ભારેખમ કલમો કરે ફરિયાદ કરવામાં આવી છે એ એકદમ નિંદનીય અને ગેરવ્યાજબી છે. આ લોકશાહીમાં કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં ના આવે. પ્રજાને પણ હું કહેવા માગું છું કે જો પોલીસ આ રીતે લડતી હશે ભારતીય જનતા પાર્ટીને બદલે તો આવનારા સમયમાં ક્યાંય કોઈ લોકશાહી જેવું બચશે નહીં. આજે તાલુકા જિલ્લામાં કરે છે, આવનારા સમયમાં આ લોકો જે તમારું પ્રતિનિધિત્વ છે સરપંચ હોય કે સંસદ સુધી ક્યાં પણ કોઈ ઉમેદવાર ઊભા રહેવા નહીં દે અને એક તરફી જો હુકમી ચલાવશે. એના માટે સૌને વિનંતી કરું છું કે આવનારા સમયમાં આવનારી ચૂંટણીમાં મતના બેલેટ વડે આપ સૌનો જવાબ આપો અને જે પોલીસ દાદાગીરી કરી રહી છે એ પોલીસને પણ સંદેશો જાય કે પ્રજા તમારી સાથે નથી અને આ લોકશાહી છે, આ કોઈ પોલીસશાહી કે નોકરશાહી નથી. ખાસ કરીને મહિલા કર્મચારીને જે ઈજા પકડવાનો આરોપ છે, ભારે કલમો તળે ગુનો નોંધાયો છે. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કોઈ પણ હિસાબે અમને યુદ્ધના મેદાન એટલે કે મતોના મેદાનમાં પહોંચી શકે એમ નહોતા, એટલે એમણે ઉપરી અધિકારીઓ અને રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પાસે સૂચનાઓ અપાવી અને એક મહિલા પોલીસ કર્મચારીને આગળ કરી અમારી સામે જે ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદ તદ્દન ખોટી છે, તદ્દન ઉપજાવી કાઢેલી છે. કારણ કે ત્યાં તમામ મીડિયાના મિત્રો હતા, ત્યાં સીસીટીવી ફૂટેજ પણ છે કે પોલીસ અમને ધક્કા આપી રહી છે. અમારા કોઈ બહેનોએ કોઈ મહિલા પોલીસને હાથ પણ અડાડ્યો નથી, પરંતુ એક મહિલા કર્મચારી પોતે જાતે પડી ગયા અને ખોટી ફરિયાદ કરી છે જે અમારો મોરલ તોડવા માટેની છે. આવી ફરિયાદોથી અમે ડરવાવાળા નથી.
આ ફરિયાદોનો અમે ડટકર મુકાબલો કરીશું અને આ ફરિયાદનો જવાબ અમે બેલેટ પેપર પ્રજા પણ આપશે અને અમે પણ આપીશું. આ સમગ્ર ઘટનાએ હવે એક મોટો સવાલ ઊભો કર્યો છે. શું ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે એકતરફી કાર્યવાહી થઈ રહી છે કે પછી ખરેખર કાયદાનો ભંગ થયો છે? હાલ કચ્છમાંથી સામે આવેલી ઘટના સાથે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે કે રાજકીય તંગદિલી હાલ ચરમસીમાએ પહોંચી ગઈ છે. હવે નજર રહેશે કે આ તપાસમાં શું બહાર આવે છે. ભુજની આ ઘટના ચૂંટણી પહેલા રાજકારણને વધુ ગંભીર બનાવી રહી છે. તમે શું માનો છો? અમને કમેન્ટ કરીને લખો. અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.